ડભોઈમાં હિન્દુ મુસ્લિમ તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક. ડભોઈ તાલુકા સેવા સદન ખાતે આગામી હિન્દુ મુસ્લિમ તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ડભોઈ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આગામી 26 ઓગસ્ટે ઈદે મિલાદ નિમિત્તે યોજાનારા જુલુસને લઈને નવા નિયમોની માહિતી આપવામાં આવી હતી. જુલુસ કે શોભાયાત્રામાં વાહન સામેલ કરવા માટે કાયદેસર પરમિશન લેવી તેમજ વાહનના આરસી, વીમો, ટેક્સ, ફિટનેસ, પીયુસી અને ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના જરૂરી દસ્તાવેજોની નકલો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. પરમિશન વિના વાહન જુલુસમાં સામેલ કરવામાં આવશે તો વાહન માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ડભોઈ ખાતે ડભોઈ શહેર તેમજ આજુબાજુના 8 ગામ જેમાં ઈદે મિલાદનો જુલુસ નીકળનાર હોય, જે જુલુસ તારીખ 26/8/26ના રોજ નીકળનાર હોય તે અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું એક આયોજન કરવામાં આવેલું હતું. આવનાર ઈદે મિલાદનો તહેવાર અને એ પછી જે તહેવારો ચાલુ થાય છે એ અનુસંધાને દરેક તહેવાર શાંતિથી નીકળે, દરેક હિન્દુ મુસ્લિમ બધા એક ભાઈચારાની લાગણીથી દરેક તહેવારની ઉજવણી કરે, તે અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરેલું હતું. અને એ અનુસંધાને તેમને દરેકને નાના નાના સૂચન પણ કરવામાં આવેલા હતા. આ વખતે જે ઈદે મિલાદનું જુલુસ નીકળનાર છે તેમાં દરેક આયોજક તેમજ જે પણ જોઈન્ટ થનાર છે એમને એક વિનંતી છે કે જે પણ વાહન તમે જુલુસમાં જોઈન્ટ કરનાર હોય એ જુલુસને નંબરિંગ કરવું જરૂરી હોય, તે માટે વાહનની આરસી બુક, ચલાવનાર ડ્રાઈવરનું નામ, એની ડ્રાઇવિંગ લાયસન્સ, વીમા પોલિસી અને મોટું વાહન હોય તેનું ફિટનેસ સર્ટી એ અવશ્ય જોઈન્ટ કરવાનું રહેશે. અને જે મંજૂરી મેળવવામાં આવે એ મંજૂરીની સાથે આટલી વિગતો ભરી પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા પણ નમ્ર વિનંતી છે, જેથી કોઈ પણ ઇસ્યુ થાય નહીં અને આપણો જે પ્રોસેસન છે એ શાંતિથી અને સરળતાથી નીકળી શકે.